તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ SM ઠાકોર ઓફિશિયલ માં। તો મિત્રો, આજનો વિડીયો થંબનેલ ના ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે ચેનલ ઉપર બનવાનો છે। તો હા મિત્રો, આજનો વિડીયો બનવાનો છે આપણા ઠાકોર સમાજના ગૌરવ એવા પ્રકાશ લોડા ઉપર। વિડીયો ચાલુ થાય એની પહેલા એક તમને ખાસ વાત કહી દઉં કે આપણી કોઈ બેન દીકરી આ વિડીયો જોતા નહીં, ચમ કે આ વિડીયોમાં ગાળાનો હમે કરીને ઉપયોગ કરેલ છે। અને હા, ખાસ ભણવા અને સંબંધી ઈ પણ આ વિડીયો જોતા નહીં, એનું કારણ છે પછી ખોટા મારા ઘરે કહેવા આવશો કે તમારો છોકરો નથી સારો। એના કરતા આપણે વિડીયો જોવો જ નહીં, બરોબર? જેને મારી ગાડીઓ ગમતી હોય એ વિડીયો જોવે, બાકી બીજા બધા રહેવા દો હું તો, બરોબર? તો બસ આપણે કઈ એટલું બધું વધારે માહિતી આલવાની નથી, આપણે ઓલા લોડા વિશે વાત કરવાની છે, જે સમાજમાં ઉપાડો લઈને ફરારો છે આખા ગામનો, બરોબર? તો ચાલો આપણો આ વિડીયો કરી દઈએ શરૂ। વાત કરવા આયા છીએ SM ની। બોલ 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 રીવેશ, બોલ જલ્દી બોલ, પણ બોલે એની પેલા તું પેલા સોગન ખા કે તું જી બોલીશ એ સાચું બોલીશ। જે બોલીશ એ સદારામ બાપુની સોગન ખાઈને બોલીશ, બધું સાચું બોલીશ। સૂત મારી ના આ ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા છે, આમાં દેવ કે સમાજનું નામ ના લેવાય। આ નેકળી પડ્યા નામ લઈને હા શું બોલીશ? પેલા આપણે શરૂઆતથી જ વાત કરીએ SM નો ઇતિહાસ। એટલે કઈ હું તારો બાપ બીજો જ છું ને તું મારો ઇતિહાસ બોલીશ? હારું તોય બોલી ના છે, શું ઇતિહાસ છે મારો? બોલજી। જયારે પહેલી વાર હું એના મમ્મી પપ્પાને મળ્યો ત્યારે SM ના મમ્મી પપ્પાએ મને શું કીધું ખબર છે? આ SM ઠાકોર નું ટટુ મગજ છે, એક નંબર નો ગેલ સોજો છે ને એક નંબર નો હાવ ઝાંટુ મગજ નો માણસ છે, તો આના કોઈ દી શાળા કરવા નહીં। કીધું તું ને? બોલ, કીધું તું ને? મારે એને કેવી રીતના કોન્ટેક્ટ છો? સોદીના તું છે કોણ? તે તારે મારે કોન્ટેક્ટ થાય, હું તને ઓળખતો નહીં, અને હા હું તને ગણું છું મારા ઝાંટા બરોબર। અને મુલાકાત થઈ એટલે ડાયરેક્ટલી અમુક મારા ભાઈઓએ એને મારવા લીધો। તો એ સૂત મારીના તારા ભાઈઓ સેચીએ એવા ઈયન લાલજી મારી સામે તું એકલો ભહેરો છે કૂતરાની જેમ, બરાબર? અમારા ગામના જ હતા। તો કરી ના છે ને રીવેશ વેડા, હવે આમાં ગામ નું નામ લઈ લીધું કે મારા ગામના હતા, તારા ગામના હતા જ ઈ તો કે તારા ગામના જ તને મારવા ફરેરા છે। પછી હું વચ્ચે પડ્યો, મેં કીધું ભાઈ આને હવે જવા દો, આ વ્યક્તિ આપણો ગરીબ પરિસ્થિતિથી આવે છે। ગરીબ છું પણ તારી જેમ શોધી ને ભિખારી નહીં, 300 જેના તેના દાડો ઉગીને લેવા ફરતો હેડું, ઘડીક આ ગ્રુપ ને ઘડીક પેલું ગ્રુપ ને, મારો આ પકડ અને જવા દો એમ કરીને એ દિવસે જવા દીધો, બરોબર? તે મને જવા દીધો એવી શું? મેં તારી ગાંઠ મારી લીધી, તું મને જવા દીધો? પકડી ના રાખે મારો આ કોઈ વિરોધ નતો છો, હું એને સમાધાન માટે થરા લાવ્યો, બરોબર? એને બોલાયો, થરા બોલાયો એટલે મારે થોડીક મેટર બની હતી। તારે મેટર નથી બની જી, અમે બધાને ભેગા થઈને તારી ગાંઠ મારી હતી, આખા ગામ ને ખબર છે અને આખા ખબર છે, અને ના ખબર હોય ને કોમ્પ્લેક્સ માં એક વખત બીજી વખત ઓટો માર, અને ત્યાં આગળ મારો નાનો વિડીયો બી બન્યો હતો। હા તને અમે લાફડાયો હતો, એનો વિડીયો મારી જોડે પડ્યો છે, પણ હું જાહેર નહીં કરું, ચમ કે એમાં છે ને તારી ગાંઠ મારવા વાળા હતા, એટલે કઈ અમે એવા સોદું નહીં જાહેર કરી નાખા, બરોબર? બાકી અમને બધું આવડે છે કે ચીએ તારી ગાંઠ મારી અને ચીએ થૂક લગાવીને મારી। જે બોલી છે સદારામ બાપુની સોગન કહીને બોલી। સોદી ના રીવેશ ના નથી પાડી કે દેવ કે સમાજનું નામ આમાં ના લેવાય, નેકળી પડ્યા કમાવા। મિત્રો એ બધું જ આવવા જો, હવે આની વાત કરો કે આ સમાજના નામે રીવેશિયો છે, એનું કારણ છે કે આ ભાઈએ એક છોકરીને પ્રપોઝ કરી હતી, એવી એક નહીં, બે નહીં, 3 નહીં, પણ દાડો ઉગીને 10 છોકરીને પ્રપોઝ કરે છે। તમને વિશ્વાસ નહીં થાય, પણ ચાલો આપણે લઈને આવ્યા છીએ એના માટે એક તોહફો, તો એ પેલા તમે તોહફો જોઈ લો। હવે મેં તો આને સમાજવાદી ધાર્યો હતો, પણ આ છે ભોજનો સેક્સીવાદી, અને તમને વિશ્વાસ નહીં થાય, પણ એના માટે આપણે જે વસ્તુ લઈને આવ્યા હતા ને એ તમને બતાવી દઉં કે આણે શરૂઆતમાં એક છોકરીને પ્રપોઝ કરી, એ છોકરીનું હું નામ તો નહીં આલું કારણ કે એ બદનામ થઈ જાય, બરોબર? એ આના જેવા સંસ્કારની નહીં, એને પ્રપોઝ કરી એટલે આ તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો। આ છોકરીએ કીધું કે સોરી યાર, ઓકે? તો આણે એવું કીધું કે ઓકે, કોઈને કહેતા નહીં ક્યારેય બી, બરોબર? હા તો આવા રિવેશિયા પેલા પ્રપોઝ કરે, ના આવે એટલે ના પાડે, કોઈને કહેતા નહીં, બરોબર? મેં તમને આવું પૂછ્યું હતું, એવું કોઈને કહેતા નહીં પૂછી ગયે, યાર વિશ્વાસ નહીં મારા ઉપર, છોકરીએ એવો જવાબ આપ્યો। તો એણે એમ કીધું કે કઈ લાઈફમાં ઘણી છોકરીઓના મેસેજ આવતા હશે, બટ હું ક્યારેય વાત નથી કરતો। એટલે આ રિવેશિયા તારામાં આવે ચીના મેસેજ બતાવજી, મારો આ ના આવે, બરોબર? અને બીજું કે આણે જસ્ટ તમારા એટીટ્યુડ દેખ્યો, એમ કે તમારો એટીટ્યુડ દેખ્યો, તમે મને ના પાડી, પણ તારામ છે શું? તને મારો આ ના અડવાજે, બરોબર? અને બીજું કે બાકી મને છોકરીઓની જરૂર નથી, સિંહણની જરૂર છે, એમ કરીને લાલચ આલીને મારો સોજો આ છોકરીને પટાવાના ધંધા કરે છે, બરોબર? તો હવે આને સમાજવાદી કહેવાય કે સોદુવાદી કહેવાય? તમે જ કહો। હજી પૂરું નથી થયું, આ કેટલો નાગો છે તમને હું જાહેર કરું, બરોબર? આણે એવું કીધું કે બાકી જેનો એક વાત હાથ પકડું ને એને નિભાવવાની પણ તાકાત છે, એટલે સોદી ના શું છોકરીઓને કપાળ ઉપર સોદું તો લખેલ છે ને કે તું આવા મેસેજ કરીશ નહીં તને જવાબ આવશે, એવું એને છોકરીએ જવાબ આપ્યો। તો એને એમ કીધું કે બાકી વિચારીને જવાબ આપજો, બરોબર? તો છોકરીએ પાછો એને જવાબ આપ્યો, જો યાર હું બીજી છોકરીઓ જેવી નથી, જલ્દી વિશ્વાસ કરી લઉં, કે બીજી છોકરીઓ જેવી નહીં, હું જલ્દી વિશ્વાસ કરી લઉં, બરોબર? જોરદાર ઇજ્જત ગાડી છે ભાઈની છોકરીએ, પેલા તો એને સલામ છે કે આવી છોકરી હજી પડી છે, બરોબર? ગુજરાતમાં બાકી આવા સોદુ ઉપર કોઈ છોકરી વિશ્વાસ કરતા ને, કારણ કે આ સોદુ એક એવો માણસ છે, એવો રીવિશિયો છે
કે જેના સામું કોઈ છોકરી ખાલી હશે ને તો આને એવું લાગે કે આ તો મારાથી સાલું થવા માંગે છે, આ તો મારાથી પટી જાય છે, મારા આગળ પગપોળા કરશે, મારો આ કરે આ, મારો આ. બરોબર, આ સુધીનો એવો છે કે કોઈ ગધાડીને ખાલી આર્યો સારનો પૂળો નાખે ને તો આને ગધાડીએ ના કરવા હાલે. ચમ કે આ રિવેશીઓ છે એક નંબરનો, ઈ તો તમે જોઈ લીધું. અને એસ એમ ઠાકોર ને તમે કહેતા હોય ને કે બાકી એસ એમ ઠાકોર એવો માણસ છે, આપણે છોકરીને મોઢા સામું કીધું છે, બાકી આવી રીતના નેગેટિવ વાતો કોઈ દાડો નહીં કરી હોય. બરોબર, આપણે એવા રિવેશિયા નહીં એના જેવા કે મેસેજમાં ડીએમ માં દઈને પડ્યા રાત દાડો. તો જોયું ને મિત્રો, સમાજના નામે આ સોદું ચેવો બીજાની ગમેડી મારવા પડ્યો છે. બરોબર, એસ એમ ઠાકોર કઈ એવો હાવ હલકા લોહીનો નહીં. હલકા લોહીનું કોણ છે એ દેખાઈ આવ્યું તમને કે છોકરીઓને રાત દાડો પ્રપોઝ કરે છે અને 2 દાડા છોકરી એના સામે ફરે, એના ભેગી ફરે એટલે એને એવું લાગે છે આ તો મારાથી ચાલુ થવા માંગે છે. પણ પેલા કીધું તું ને અત્યારે કહું, મારો આ એના ચાલુ થાય. બરોબર, અને બીજું કે કોઈ છોકરીઓ આના ઉપર વિશ્વાસ ના કરતા. ગધાડીનું ઉદાહરણ તો તમને આલી જ દીધું છે. બરોબર, આ સાના સાના બકરીને જઈને વળગે એવા છે. હવે વાત કરીએ કે આ સમાજનો માણસ છે, સમાજ માટે સારું કર્યું છે, તો આણે સમાજ માટે મારો આ કાળો લંડે નહીં કર્યો. બરોબર, એનું ઉદાહરણ તમને આલી દઈએ કે ભાઈ બતાય શું પ્રૂફ છે તારી જોડે સમાજ માટે તે સારું કર્યું. ના ના, શું પ્રૂફ છે તારી જોડે તે સમાજ માટે સારું કર્યું? શોધું. સમાજના નામે કમાવાના અને પબ્લિકને ચોદું બનાવવાના ધંધા માંડ્યા છે. એના કરતા સોદીનું અમારી જેમ વટથી જીવો, નબળું, નાગું, રિવેશિયું. થોડાક ટાઈમ પહેલા સમાજના નામે એને ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવી. બરોબર, અને ઇન્સ્ટાગ્રામમાં થોડો ઘણો હાલી ગયો એનું, એટલે એને એમ થયું કે હવે હું જ છું. પણ એસ એમ ઠાકોર ની એન્ટ્રી પડી અને ગયા દાડા એસ એમ ઠાકોર એની બુકા હોંકો કરીને આની ગાંઠ મારી. એટલે આને થયું કે આ તો મારા કરતા આગળ નીકળી ગયો. બાબુ ઠાકોર ને એસ એમ ઠાકોર ચાય પોક છે, હવે એનો વિરોધ કરાવો ને કાર્ય અમને કઈ સુજવા જ નહીં છે. પણ સોદીના અમે એટલા હલકા નહીં તારો અમે વિરોધ કરો. પેલા તે ઉડતું ઉતરી લીધું છે. કોણે? તે કોમેન્ટ શું જખ મરા મારામ કરી હતી. સોદીના સમાજનું સારું વિચારતો હોય ને ઈ માણસ હવા ગેલ સોજા ધંધા કરે જ ના. બરોબર, અને તું એમ કે છે ને કે હું સમાજનો માણસ, તો ચેનલ બનાવી અને એમાં મોનેટાઇઝેશન શું જખ મરાવા રાખ્યું છે? બંધ કરીને જ તારું મોનેટાઇઝેશન. હા, અમે માન્યું કે અમે ચેનલ બનાવી, કમાવા બનાવી, પણ એ કઈ બનાવી તારી જેમ સમાજના નામે અમે સોદું બનાવતા નહીં પબ્લિક ને, જે હોય મોઢે કઈ છૂટા થઈ જાય છે. બરોબર, મેં એના કોમેન્ટ મારી, કોઈ ખરાબ નથી મારી કે કોઈના મા બેન ઉપર નથી મારી. હા, તે મા બેન ઉપર નથી કોમેન્ટ મારી, તો આ શું તારો બાપ મારવાયો કે તારી માં મારવાય? આ કોમેન્ટ કોણે મારી? તારા બાપે કે તારી માએ? ઈ કે કોણે મારી? મિત્રો, એસ એમ ઠાકોર, હું ઠાકોર નહીં કહું. કઈ વાંધો ને, તો હું તને સમાજવાદી નહીં કહું. શું કહીશ? સોદુવાદી. બધાએ જોરથી બોલો, સોદુવાદી. કારણ કે ઠાકોર સમાજમાંથી આવતા લોકો ક્યારે ઠાકોર નો વિરોધ કરે જ નહીં. તો તું શું મારો આ પકડીને તો 4 નો હલાવે હરો 3 દાડાથી, આમ કે ઠાકોર સમાજ નો વિરોધ ના કરે? તો તે શું કર્યું? તે ઉડતું ઉતરી લીધું. બાકી હું તને ઓળખતો નતો મારા જાટા. અને આ એસ એમ ઠાકોર નથી કહેતો કે હું બેન દીકરીઓને સુધારવા નીકળ્યો છું. હા, એ તો બધાને ખબર છે કે હું બેન દીકરીને સુધારવા નીકળ્યો છું. કેમ કે જે ખોટું કરે ને એના ઉપર જ બોલું છું, જે મારા ઉપર બોલે એના ઉપર જ બોલું છું. બેન દીકરીઓ સુધારવા નીકળ્યા હોય તો પેલા ઘરની બેન દીકરીઓનું ધ્યાન રાખવું પડે. શુદ્ધ મારીનું પેલા તમે તમારી બેન દીકરીઓનું, ઘરની બેન દીકરીઓનું ધ્યાન રાખો. જેમ કે અમારી બેન દીકરીઓને તો અમે પરણાઈ અને શાંતિસર એના હાહરિયામ બેહારીને બેઠા છે. બરોબર, પછી આ બકચોદી કરવા અમે નીકળ્યા છે. ખોટે ખોટી બકચોદી ના કરો અને તમારી ઘરની બેન દીકરીની ઓર રાખો. અમારી ઘરની બેન દીકરીને ઇન્સ્ટાગ્રામ આઈડી કે ફોટો ના જોવા મળે. બરોબર, તમારા મા બાપ નું ઘરે મા બાપ શું કરે છે, તમારી બહેનો શું કરે છે, તમને શું ખબર? 200 રૂપિયા મેં જતી હોય. શુદ્ધ મારીને અમારી મા બેન ઘરની બહાર નહીં નિહરતી અને 200 રૂપિયા તારી મા બેન જાતી છે. ચને તારી, જેમ કે તું શોધીના છે એવો. તો મિત્રો, આનો કોઈ વિશ્વાસ ના કરતા. આને ઘરે કોઈ સમાજના નામ ઉપર ચા પાણી કરવા ના લાવતા. ન કે આ એવો શોધું ને એવો નાગો છે ને કે 10 ની નોટમાં તમારી મા બેન ને નંબર લસીને આલે એવો છે. એવો તો આ રિવેશિયો છે. કે એસ એમ ઠાકોર જે થોડુંક પાટાવાળો વચમાં વિડીયો આવ્યો હતો એ કે મારી પર્સનલ મેટર હતી. હોવે રિવેશ, પર્સનલ જ મેટર હતી. અને જીવત ને મેં માર ગાધી હોત ને તારી તો હું મોઢે કોત મેં પ્રકાશ ની માર ગાધી. પણ એટલી તારી ઓકાત નહીં કે એસ એમ ઠાકોર ને તું લંડ ફેર પાડે. બરોબર, પર્સનલ મેટર જ હતી. મારા ભાઈઓ હતા, મારા બધા સમાજના માણસો હતા અને મારા ઘરના માણસો હતા. જોકે અમુક ભૂલના કારણે, મારી ભૂલના કારણે મને અડી ગયું હતું, એ પણ ભૂલથી. બરોબર, એટલે તારે એ વસ્તુ ઉપર નામ લેવાનું આવતું નહીં. બાકી રિવેશિયા તને અડી હતી એ તો તને ખબર છે ને, તારા આખા નહીં ખબર છે. પછી જાતું હોય વાડીમાં લેવું ગોડીમાં. અમે ભલે ગાંઠમાં લીધું પણ તું શું લેવા ઉડતા તીર લેશે? બેટા, વાઘના વાળા ના હોય ને બાપના શાળા ના હોય. આમ બાબુ ઠાકોર ના ડાયલોગ મારી અને તું અમારી ગાંઠ મારવા આવે, તમારી ગાંઠના ભેંસડા બની જશે 2 મિનિટમાં. બરોબર, આજ સુધી સમાજનો કોઈ દીકરો મારા વિરોધમાં આવીને ઉભો ના થાય. પણ તારા વિરોધમાં ઉભું કોણ રે? તું બધાને સોદું બનાવે છે. તારી હકીકતની કોઈને ખબર નહીં. જો કે જે ગરીબ માણસ હશે ને એને હું ગણીશ. બાકી મારી વાત હોબલ તું ધ્યાનથી કે તું એમ કહેરો છે ને કે સમાજનો દીકરો મારા વિરોધમાં નહીં પડ્યો.
પણ આજ પછી તારા વિરોધમાં બધા હશે. એનું કારણ છે કે તું એક નંબરનો શોધું રિવેશ છે, સમાજની છોડીને મેસેજ કરે છે અને બતાય ગદ્દા કે મારો ચાહે મેસેજ કોઈ છોકરીને કરેલો ખરો અને કરેલ હશે, પણ તારી જેમ પ્રપોઝ નહીં કર્યો હોય, તારી જેમ ગંઢને મરાવી હોય, અહીંયા આગળ વાંકો ને થયો હોય, ફ્રેન્ડ તરીકે જ મેસેજ હશે. બાકી એસ એમ ઠાકોર બ્રાન્ડ છે અને તું કોણ છે? બી સાયલેન્ટ રાંડ રિવેશિયો. તું આ ખોટું કરી રહ્યો છે. ખોટું જ થઈ ગયું છે તાર. બેટા વાઘના વાડા ના હોય ને બાપના શાળા ના હોય, ત્યાં બાપનો શાળો કર્યો છે અને હવે ભોગવવું પડશે. સમાજમાંથી ગધી બગલ નામ નિશાન ના કાઢી નાખો ને. આ સમાજનું નામ લઈને મિત્રો અરે આગળ વધી રહ્યો છે. કશું વાંધો ને, તું સમાજનું નામ લઈને આગળ વધ, પણ બાપના શાળા ના કરીશ. શું કીધું? બાપના શાળા ના કરીશ. કારણ કે સમાજ માટે મેં એટલી એકતાઓ કરી છે. શું ભાડું કર્યું? મારો આય નહીં કર્યો, મારો આય નહીં કર્યો. શું કર્યું? બધા લાઈવ પ્રૂફ તાર જોડે છે પ્રૂફ કે તે સમાજ માટે આ કામ કર્યું? બસ સમાજના વ્યક્તિને ઝઘડાવાના ધંધા કર્યા છે, બરોબર. એના કરતા ચાક વાંકો પડીને ગાંઠ મરાય તો મારા જેવા 50-100 રૂપિયા પકડાવશે. શું કીધું? ઘરે 2 બોરી બાજરીના દાણા ખાવા ના હોય અને આ નીકળી પડ્યા સમાજ સુધારો કરવા. ઘરનું કરો ને ઘરની બેન દીકરીને હાસવો, બરોબર. સમાજ એની રીતે ટાઈટ છે જ. તારા જેવા સોદુ લોકો સમાજમાં ઠાકોરમાં ભાગ પડાવે છે. સોદીના સમાજનું નામ નહીં લેવાનું ને ગાંઠ મારીને મિલી જઈશ. એટલી બધી મેં મિટિંગો કરી છે. તે મિટિંગ કરીને કર્યું શું? ગાંઠ જ મરાય છે બધે, બરોબર. મિટિંગ કરીને જેમ તે છોકરાને બોલાવે અને એનો સમય બરબાદ કરે. એના કરતા છોકરાઓ આની જોડે તમારે જાવું, એના કરતા તમે તમારા કરિયરમાં ફોકસ આલો. અને ઇન્સ્ટાગ્રામ એક ખાલી એવી વસ્તુ છે કે લોકો બરબાદ જ થાય છે. તો ઇન્સ્ટાગ્રામ એટલું બધું ખાસ વાપરવું નહીં. હું ખુદ કહું છું, ભલે હું ઇન્સ્ટા રહ્યો પણ હું ખુદ કહું છું કે ઇન્સ્ટાગ્રામમાં ધ્યાન આપો, એવું કામમાં ધ્યાન આપો, બરોબર. અને કામમાં તમને ઇન્સ્ટાગ્રામનો એટલો રસ હોય ને તો ઇન્સ્ટાગ્રામ ચલાવો, પણ તમારું કામ બગાડે નહીં, બરોબર. બાકી આવા સોદું આવશે તમને કહેવા વાળા કે સમાજ એમ કરીને ગ્રુપ ઉભું કરશે. ગ્રુપમાં બીજું કઈ નહીં, એટલું જ તમારી બદનામી થાય કે આ માણસો હલકા લોહીના છે, ભેગા ફરતા હશે. બાકી તમે ધંધો કરશો ને 5 વર્ષ પછી તમને આખું ગામ ઓળખશે. બાકી આવા રિવિઝન કોઈ મારો આય નહીં ઓળખે. મને ક્યારેય બી મારી સમાજ કોઈ પણ શબ્દોમાં કોઈ દિવસ ખોટું નાખે, કારણ કે હું એવી જગ્યાએ ઉભો રહેલો છે. હવે મને ખબર તું કેવી જગ્યાએ ઉભો રહ્યો. 2 દાડા બેન દીકરી તારા ભેગી ફરે એટલે તને એવું લાગે કે મારથી ચાલુ થવા માંગે છે. એટલે તને કોઈ સાટવાય ના જી, સમજો? સાટવાય ના છે ને ધોવાય ના જી. અને તારી જિંદગીની અંદર સૌથી મોટામાં મોટી ભૂલ શું હોય છે ખબર છે તને? શું ભૂલ છે મારી? સૌથી મોટામાં મોટી ભૂલ. અરે બોલ ને રિવિઝિયા. આવનારા સમયની અંદર ચોખ્ખા શબ્દમાં કહું છું, આનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જજો. તૈયાર જ છું. એસએમ આટલે બધે એમને નહીં પહોંચો. તારા જેવાની ગાંઠ મારીને પહોંચો છે. સમાજના નામે આ નીકળી પડ્યા પબ્લિક ને સોદું બનાવવા. અને એસએમ ના ગામની વાત કરું છું, બરોબર. પ્રકાશ વડા, મેં તારા ગામનું નામ લીધું લોડા? શું વાત કરતો તો તું? મારા ગામની બોલજે. આખું ગામ એના વિરોધમાં છે. ઓય આખું ગામ મારા વિરોધમાં છે તો 10, 20, 25 તરી માણસો લઈને આય મન મારવા? ના આય તું જોઈ. તારે તને આપણે તો તને કીધું હશે કે ગામ આના વિરોધમાં પેલા વિરોધમાં. બાકી ભૂલથી ગામમાં પગ ના મેલતો ને વાંકો કરીને ગાંઠ મારશે ગામના. જયારે ગબ્બર ભાઈ નો વિરોધ છો એના રિયલી ખોટું નહીં બોલું. સદારામ બાપાની શો ઓય કરો વરે શોધું બક્ષોધી. આખા ગામને ખબર છે કે એસ એમ ઠાકોર કોઈને આગળ નહીં નામ્યો અને એ વાત ઉપર સમાધાન થઈ ગયું છે. એટલે વધારે હું કઈ કહેવા નહીં માંગતો. બાકી બધાને ખબર જ છે કે શું પ્રશ્ન બન્યો તો, બરોબર. તારી જેમ અમે રિવેશ વેડા નહીં કરતા, જે હોય મોઢે કહી દઉં. આ ખાલી ખોટા વિરોધ કરવાના ધંધા બંધ કરી છે. નકજી આપના હારા હાથમાં આવી જાવ ને તો ઘોબા ઉપડી જશે. ના હું શું લેવા કોઈને હાથમાં આવું? આ સડી જો ગિરનાર ઉપર, અને ગિરનાર ઉપર જ હવે તો મારે વિડીયા બનાવવા છે. ઘરે આવીશ તો એડમ બેસીને વિડીયા બનાવીશ. અને તારા જેવા રિવેશિયા મારો ફેર શું પાડે? બાલ કાપાવત વધી જાય, થોડા કાઈને કાપી જાય, બીજું શું. અને બાકી બીજું તો મારે કોઈ વધારે કેવું નથી. વાંધો ને. હવે ભાઈ આ કોકને સોદું બનાવવા દો સમાજના નામ ઉપર. તારું અમારે વધારે હવે સાંભળવું નહીં. તો મિત્રો તમે જોયું ને આ રિવિઝનની હકીકત મેં તમને આખા વિડીયોમાં જણાવી દીધી. તો કોઈએ આ સોદું ઉપર વિશ્વાસ ના કરવો. અને આ સોદું મારી જેમ છે વાંઢો, બરોબર. તો આ વિડીયો એટલો શેર કરો કે આ સોદું ને ચાહે લગ્ન ના થાય અને ગમે એમ ખોણા બેસીને મોઠિયા મારે. રૂકો જરા. તો મિત્રો જોયું ને તમે, આપણે હવે વધારાના વિશે કઈ કહેવું નથી, બરોબર. ચમકે આની હતી એટલી ઇજ્જત ગાડી નાખી છે. જોકે મારે તો ઇજ્જત નથી, પણ શું લેવા હળી કરવા આવતા હશે. હવે અહીંયાની કેટલી ઇજ્જત રહી. અને બીજું કે હવે મારા વિરોધમાં 4-5 માણસો ઉભા કરશે. જોકે એનાથી તો મને કન્ટેન્ટ મળી રહેશે. ઈ મારા ઉપર બોલશે એટલે હું એની સીધી મા બેન ઉપર બોલીશ. અને હવને પરિવાર હોય, બરોબર. પરિવાર મારા પરિવારની મને નથી પડી, હું ચોખ્ખી ભાષામાં કહું રહું. પણ તમને તમારા પરિવારની પડી છે. પ્રકાશ વડા નામ છે, હાવ લોડા જીવું, બરોબર. તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ હતું. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી આને તો સહેજ રિવેશ વેડા કરવાના ધંધા, એટલે કોઈને મારવી હોય તો 200 પહોંચી જાજુ, બરોબર. અને ડિસ્કાઉન્ટ કરશે આમ તો, જો થોડો ઘણો તમે એને ફોહલાવશો તો, બરોબર. બાકી ભૂલથી ચા પીવા ના લઈ જતા. નકે શું કીધું 10 ની નોટ યાદ છે ને. તો બસ આજના વિડીયો માટે આટલું જ હતું. મળીએ એક નવા વિડીયો સાથે.